તો ભગવાને આપણી પર એ કૃપા કરી છે કે આજે ભગવાને આવા પાવન દિવસે, આવા પવિત્ર દિવસે, આવા રંગોત્સવના દિવસે ભગવાનના નામનો રંગ લગાડવા માટે મને તમને અહીંયા ભેગા કર્યા વાળા છે. ભગવાનના નામનો રંગ એવો છે વાલા કે એ ચડે નહીં, અને જો એકવાર ચડી જાય તો જિંદગીભર ક્યારેય ઉતરે નહીં પાછો. રંગ ચડ્યો મીરાને, રંગ ચડ્યો નરસૈયાને, રંગ ચડ્યો તુકારામને, રંગ ચડ્યો શકુબાઈને. હા, 3.5 વખત ગયું પણ ગયો નહીં હાડો રંગો. કોણ લઈ આવ્યું તું ખબર નહીં પાકો રંગ. મેં કેટલી વાર કહ્યું છે આપણે કે જિંદગીમાં ભગવાન પાસે ક્યારેય સુખ ન માગવું, ભગવાન પાસે ક્યારેય મજા ન માગવી. માગવું હોય તો એક જ વસ્તુ માગવી, પરમાત્મા મને આનંદ આપો. કારણ આનંદનો વિરોધાર્થી શબ્દ જ નથી જગતમાં ક્યાંય. માગવું હોય તો આનંદ માગીએ. ભગવાનના નામનો રંગ લાગી જાય. પણ એ રંગ ક્યારે લાગે? તમે કથામાં આવો અને કથામાં બેહી જાઓ, પછી તમને બીજું કાંઈ સાંભળે નહીં તો રંગ લાગે. ઘડીક થાય તો આપણો મોબાઈલ યાદ આવે, ઘડીક થાય તો પગમાં ખાલી ચડી જાય, ઘડીક થાય તો ઘડિયાળમાં જોવાનો ટાઈમ થાય, કેટલા વાગ્યા? અરે દેતવા, આપણે કથામાં ગયા છે તો હવે કથા પૂરી થાય તઈ જ આપણે જવાનું હોય, અને 2 નામ તને વધારે સંભળાઈ જાય તો તારું હું બગડી જાય. કથામાં આવો ને ત્યારે બધું મૂકીને આવો. કથામાં આપણે બેઠા બેઠા પછી કેટલું પ્રકારનું નિરીક્ષણ કરતા હોય, અને જેટલા નિરીક્ષણ કરતા હોય ને એનું પાછું મને ધ્યાન હોય, કારણ કે હું પાછો ઉપર બેઠો ને, એનું ધ્યાન રાખવા હું બેઠો. જીવનમાં એક વાત નક્કી કરી રાખવી, જે કાર્ય કરીએ છીએ એમાં આપણે 100% પ્રેઝન્ટ હોવા જોઈએ. બસ જે કામ કરો છો તે એમાં જરા પણ તમે એબસન્ટ રહ્યા એટલે પૂરો સ્વાદ નહીં મળે તમને. અહીંયા બેઠા છો તો સંપૂર્ણપણે બસ કથાને સાંભળો, બધું છોડી દો. શરીર અહીંયા હોય અને મન બીજે પહોંચી જાય તો પછી ઓલાના 2 બગડે. કારણ કે અહીંયા મનની જરૂર છે તો મન તો બહાર વહી ગયું, જ્યાં તનની જરૂર છે તન અહીંયા બેઠું છે, તો 2 બગડે. એના કરતા 2માંથી 1 સુધારી લેવું. ભગવાનની કથા સાંભળવા જઈએ તો બધું છોડીને જઈએ. કથાની અંદર બેઠા હોઈએ તો આપણો મોબાઈલ ફોન પણ આપણે સાયલન્ટ મોડમાં કરી દેવો જોઈએ. કારણ પુરાણોમાં એવું લખ્યું છે કે કથામાં વિક્ષેપ કરવો એ પણ મોટું પાપ છે. ભગવાનના સત્સંગની ધારામાં આપણે અડચણ બનવું એ પણ પાપ છે. તો સત્સંગમાં જઈએ પણ પરમાત્માના રામનો રંગ ક્યારે લાગે? એ રંગ મને રામ નામનો લાગ્યો રે, કે રંગ મને રામ લાગ્યો રે, એ રંગ મને રામ નામનો લાગ્યો રે, નામનો લાગ્યો રે, એ ઘટમાં જીવલડો જાગ્યો રે, કે ઘટમાં જીવલડો જાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો. અને એકવાર ભગવાનના નામનો રંગ લાગી જાય પછી આ દુનિયામાં કોઈની તમને ડર નહીં લાગે, કોઈનો વાલા. અને તમને તમારી ચિંતા પણ નહીં રહે. કારણ ભગવાનના નામનું ચિંતન કરનારની ચિંતા સ્વયં મારો ઠાકોરજી કૃષ્ણ પોતે કરતો હોય છે વાલા. ચિત્ત તુષિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. પણ આપણે છે ને થોડીક વાર માટે એમ કહીએ કે અમારું ભગવાન સારું કરશે, ભગવાન સારું કરશે, પછી પાછા આપણે જેમ થોડું સારું થઈ જાય ને એટલે પછી ભગવાનના ભાગનો હિસ્સો બધી જગ્યાએ વહેંચી દઈએ આપણે. તાજ મેં તો દુનિયાની મેલી રે. આપણા જગતનો એક નિયમ યાદ રાખજો, હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા દીઠી નથી. જેણે જેણે ભગવાનને ભજ્યા છે
એની લાજ જીવનમાં ક્યારેય નથી ગઈ. પછી ચાહે નરસૈયાના પિતાનું શ્રાદ્ધ હોય તો ભલે, કુંવરબાઈનું મામેરું હોય તો ભલે, શામળિયાના લગ્ન હોય તો ભલે, અને શકુબાઈની જાત્રા હોય તો ભલે, અને મીરાને આપવામાં આવેલો વિષનો હળાહળ પ્યાલો હોય તો ભલે, લાજ મારા હરિના હાથમાં છે. આ બધું ક્યારે થઈ શકે? જ્યારે તમે કથામૃત સાંભળવા આવો તો એ બધું મૂકીને આવો તો. બધી જંજાળ ભેગી લઈને આવો થાય. એક વખતના સમયે યાજ્ઞવલ્કી મહારાજ ઘણા બધા સંતોને, વિરક્ત સંતો હતા અને પરમ ભગવદીય સંત, એ બધાને કથા સંભળાવતા. મોટા મોટા જ્ઞાનીઓ કથા સાંભળવા આવતા હતા. અને એમાં મિથિલા નરેશ રાજા જનક પણ આવી અને કથા સાંભળે. પોતે આવીને કથા સાંભળવા માટે રાજા પોતે જનક બેસે. અને જનક એટલે વિદેહી માણસ હતો. જીવતા છતાં પણ જે માણસ મુક્ત હતો એ વિદેહ હતો. વિદેહી રાજની દીકરી એટલે વૈદેહી હતી. કથા માટે રાજા જનક નિયમિત આવતા. 8:30 થાય એટલે કથામૃતમમાં આવી જ જાય, નિયમિત આવી જાય. એમાં ધીમે ધીમે બની એવી ઘટના કે મહારાજ જનક કથાના સમય કરતા થોડાક મોડા આવે છે. કથા શરૂ કરવાનો સમય થઈ ગયો. યાજ્ઞવલ્કી મહારાજ ગાદી પર આવીને બેસી ગયા છે. બધા જ જ્ઞાનીઓ આવી અને ખૂબ વિશાળ સંખ્યામાં મહાપુરુષો બેસી ગયા છે. કથાના એક એક શબ્દનો રસ પીનારા બધા બેસી ગયા છે. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભોઈ ભાવુકા, રસિક બનીને બેસી ગયા છે. જેટલો રસ મળે એટલો રસ પ્રિય જ લેવો છે, એવી જિજ્ઞાસા વૃત્તિથી બેઠા છે. પણ એ સમયે ઘટના ઘટી કે કથાનો શરૂ થવાનો સમય આવી ગયો, પણ કથા શરૂ ન થઈ. એટલે જ્ઞાનીઓ કહે છે કે બાપજી, કથાનો સમય થયો, કથા કરો ને, કેમ નથી કરતા? યાજ્ઞવલ્ક ઋષિ બોલ્યા છે, ભાઈઓ, તમે બધા આવી ગયા છો બરાબર છે, પણ હજી રાજા જનક આવ્યા નથી, એટલા માટે મેં કથા ઊભી રાખી છે. સંન્યાસીઓ કહે છે, પણ બાપજી, જનક તો રાજા છે, એને તો કેટલી પ્રકારની ઉપાધિઓ હોય, એને કેટલાય પ્રકારનું કામ હોય. તમે રાજાને બહુ મહત્વ ના આપો. અમે આટલા પીપાસુ, આટલા વિરક્ત માણસો તમારી સામે બેઠા છે, તમે એક રાજાને એક જનકની રાહ જુઓ છો જે સંસારી છે. યાજ્ઞવલ્ક મહારાજ છતાં પણ કથા શરૂ ન કરી. જ્ઞાનીઓ કહે છે કે તમે વક્તા છો, પણ વક્તાની અંદર સમાનતા નથી તમારામાં. તમે રાજાને હજી વધારે મહત્વ આપી રહ્યા છો. આટલો જ્યારે સંવાદ થતો હતો યાજ્ઞવલ્ક ઋષિ અને અન્ય જ્ઞાની શ્રોતાઓની વચ્ચે, એવા બરાબર જનક રાજા આવી પહોંચે છે. બાપજીને પ્રણામ કર્યા અને બેસી ગયા. કથા પ્રારંભ થઈ ગઈ. દિવ્ય ગાથાઓનું વર્ણન થયું યાજ્ઞવલ્ક ઋષિના મોઢેથી. કથા વિશ્રામથી જતા રહ્યા. બીજા દિવસનો કથાનો ક્રમ શરૂ થયો. બરાબર કથાનો સમય એક્ઝેક્ટ તૈયાર થઈ ગયો. બધા જ શ્રોતાઓ આવી ગયા છે. આજે પણ જનક નથી આવ્યા. બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. આજે પણ હજી જનક નથી પહોંચ્યા. એટલે યાજ્ઞવલ્ક ઋષિએ વળી પાછી કથા ઉભી રાખી છે, કથા ન કરી. એટલે જ્ઞાનીઓએ વળી પાછો પ્રશ્ન કર્યો, અરે બાપજી, કથાનો સમય જાય છે, અમારી એક એક ક્ષણ ખરાબ જાય છે, આમનો વ્યર્થ વહી જાય છે સત્સંગ વગરની. અને વાત એ સાચી છે. જેટલો સમય તમે ભગવાનનું નામ લ્યો છો ને, એટલો સમય તમારા જીવનનું સુખ છે. જેટલી વખત ભગવાનને તમે ભૂલી ગયા, એ સમય તમારા માટે દુઃખ છે. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હે હનુમાન, આ જગતમાં બતાવો ને સુખ અને દુઃખ કયો કહેવાય? અને ત્યારે હનુમાનજીએ કહ્યું, જબ તવ સુમીરન
ભજન હોઈ. જ્યારે જ્યારે મહારાજ આ જીભ ભગવાનનું નામ નથી લેતી એટલો સમય દુઃખ છે, અને જેટલી વાર ભગવાનના ગુણાનુવાદને ગાય એટલી વખત માટે આ જગતનો જેટલો પણ સમય છે એ ભગવાન જીવનનો સુખનો સમય છે. આ કથાથી માણસ જીવે, કથાથી માણસને આનંદ મળે. એટલે જ્ઞાની સંતો, જ્ઞાની ઋષિ મુનિઓ હતા એ બધા કહે છે, અરે બાબજી તમે અમારો સમય બગાડી રહ્યા છો. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. તું પરમાત્માના નામને લેજે. એટલે પેલા ઋષિ મુનિઓ ભગવાનને કહે છે, યાજ્ઞવલ્ક ઋષિને, બાપજી અમારો સમય ન બગાડો, તમે હજી કોની વાટે રહ્યા છો? કહે છે આજે પણ હજી જનક નથી આવ્યા. એક ઋષિવર કહે છે, બાપજી એક માણસ માટે થઈને આટલા બધા માણસનો સત્સંગ શું કામ ઉભો રાખો છો? તમે એક માણસ માટે નિયમનો ભંગ કરી રહ્યા છો. આવી વાતચીત થતી હતી, ત્યાં બરાબર મહારાજ જનક આવીને બેઠા છે. આવું 2-3 દિવસનો ક્રમ ચાલ્યો, અને રોજ માટે આની આ જ વાત થાય, રોજ માટે આની આ ઝંઝટ થાય કે તમે એના માટે શું કામ ઉભી રાખો છો, અમારો સમય શું કામ બગાડો છો? યાજ્ઞવલ્ક ઋષિને એમ થયું કે લાવો જરા જોઈ લો, આને કઈ બતાવું કે જનક માટે હું શું કામ કથા ઉભી રાખું છું. બહુ સાવધાનીથી સાંભળજો. હું જનક માટે શું કામ આ કથા ઉભી રાખું છું એનું એકમાત્ર કારણ આ લોકોને હવે મારે અનુભૂતિ કરાવી પડશે. એટલે જનક મહારાજ આવી બાપજીને પ્રણામ કરીને બેસી ગયા છે. આ બાજુ યાજ્ઞવલ્ક ઋષિએ કથાનો પ્રારંભ કર્યો, અને યાજ્ઞવલ્ક ઋષિ એટલા તપોબળ હતા, તપોનિષ્ઠ બ્રાહ્મણ હતા કે ધારે કરી શકે. એટલે એમણે વિચારી પોતાની યોગ શક્તિથી જે જગ્યાએ ઋષિ મુનિઓ રહેતા હતા એની આજુબાજુમાં જે રાજમહેલ હતા આમાં બધામાં યાજ્ઞવલ્ક ઋષિએ પોતાની તપોબળને લઈ અને બધી આગ લગાડી દીધી. આગ લગાડી દીધી, અને એવા સમયે એક સેવક બરાબર દોડતો દોડતો આવે છે. દોડો દોડો, જલ્દી દોડો, આપણા રાજમહેલમાં બધે આગ લાગી ગઈ છે, જલ્દી દોડો, જલ્દી દોડો. રાજમહેલમાં આગ લાગી ગઈ છે, જલ્દી દોડો. આખા નગરને આગ લાગી ગઈ છે, જલ્દી દોડો. બધી રાણીઓ રડી પડી છે, બધા લોકો ઘરમાં ગુંગળાયા છે, જલ્દી દોડો, બચાવો, બચાવો બધા. આવા શબ્દો જ્યારે સેવકના મોઢેથી સાંભળ્યા, જે જ્ઞાની લોકો બેઠા હતા ને એ બધા જ ઉભા થઈ મીંડા દોડવા ઘર તરફ, કે મારા છોકરાઓ, મારી પત્ની બધામાં છે, મારું ઘર હળગી જાય, મારી ઓઢવાની ચાદર હળગી જાય, મારું પાથરવાનું આસન હળગી જશે. આવી વાતને લઈ અને પોતે ઘર તરફ દોડવા ગયા. જ્યાં ઘર પાસે પહોંચવા આવ્યા ત્યાં કોઈ પણ પ્રકારની આગ નહોતી. પાછા આવે છે. બધા લોકો જ્યારે પાછા આવે છે ત્યારે કથા પોતાના નિત્ય નિયમ પ્રમાણે ચાલતી હતી. કથા યાજ્ઞવલ્ક મહારાજ નિત્ય નિયમ પ્રમાણે કથા કરી રહ્યા હતા. બધા જ જ્ઞાનીઓ ઋષિઓ જઈને પાછા આવીને બેસી ગયા. પણ આશ્ચર્ય એ વાતનું હતું કે ઋષિઓ બધા દોડી દોડીને ઘરે ગયા હતા, પણ જ્યારે આવીને જોવે છે તો જનક તો હજી એ જ સ્થિતિમાં કથા સાંભળી રહ્યા છે. અને ત્યારે યાજ્ઞવલ્ક ઋષિએ કહ્યું કે જોઈ લો ઋષિ મુનિઓ, હું જનકના માટે શું કામ કથા ઉભી રાખતો હતો? તમે તો કહેતા હતા ને અમે વિરક્ત છીએ, અમને કોઈ પ્રકારની આસક્તિ નથી. તો તમારી ઝૂંપડીમાં આગ લાગવાનું વાત સાંભળી તો દોડવા માંડ્યા. તમારી તો ઝૂંપડી નાની એવી હોય. આ રાજા જનકને કેવડો મોટો મહેલ, એની રાણીઓ અંદર છે, એના બાળકો અંદર છે, એની આખી સભા અંદર ભરી છે, અને છતાંય માણસ અહીંયા બેઠો છે, અને તમે લોકો નાની એવી ઝૂંપડીને બચાવવા માટે નીકળી ગયા હતા. આમાં તમે શેના વિરક્ત બન્યા? આ બધી વાત ચાલી એટલે અનેક ઋષિમુનિઓ જ્ઞાનીઓએ કહ્યું, પણ આ જનક બેઠા કેમ રે, આને ખબર છે કે નહીં? એટલે યાજ્ઞવલ્ક ઋષિએ જનક મહારાજને પ્રશ્ન કર્યો કે રાજા, આ મહેલમાં આગ લાગી, આ સમાચાર સાંભળ્યા છતાં તમે તમારી રાણી, તમારા દીકરાઓ,
તમારા સૈનિકો, તમારો પરિવાર, એના માટે તમે ઊભા થઈને ગયા નહીં?